નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ભાવનગર શહેરની સરકારી કચેરીઓને ધમકી મળવાનો સિલસિલો હજુ પણ યથાવત હોય એવું લાગી રહ્યું છે. આજે ભાવનગરની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ભાવનગરની મુખ્ય પોસ્ટ ઓફિસ આજે ફરી એકવાર બોમ્બના ફફડાટ વચ્ચે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. રાજકોટ રિજનલ ઓફિસ તરફથી મળેલી સૂચના અને ધમકીભર્યા ઈમેલ બાદ ભાવનગર પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. અજાણ્યા શખ્સ દ્વારા પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા જ તમામ કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ગભરાટ ફેલાયો હતો. સુરક્ષાની ગંભીરતાને જોતા પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્નીફર ડોગ્સની મદદથી પોસ્ટ ઓફિસના દરેક વિભાગમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ખાસ કરીને પાર્સલ વિભાગ અને પાસપોર્ટ વિભાગ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હજી 12 દિવસ પહેલા જ એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ પણ પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગને RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શું આ કોઈ પૂર્વ આયોજિત કાવતરું છે કે કોઈની મજાક? તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ તેજ કરવામાં આવી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.